હાલમાં ડમી સ્કૂલનો જે કોન્સેપ્ટ છે ને એ પણ ખૂબ પ્રચલિત થયો છે. બાળકોનું એવું માનવું છે કે સ્કૂલે જવા કરતાં સેલ્ફ સ્ટડી કરી લઈએ અથવા તો 2-3 કલાકનું કોચિંગ જે છે એ કરી લઈએ અને સક્સેસ થઈ જશું અથવા તો વધારે માર્ક્સ આવી જશે. તો આ બાબતે તમારું શું માનવું છે? ખરેખર આવું છે? બિલકુલ. જે રિધિબેન તમે જે સવાલ પૂછો ને એ પણ અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા છે કે ભાઈ બાળકો નોર્મલી એવું કહે કે ભાઈ પપ્પા મારે સ્કૂલે જવાની જરૂર નથી, હું અહીંયા કોચિંગમાં જાઉં અને આખો દિવસ હું ઘરે મહેનત કરીશ એમ. ટ્રુ. બરાબર છે, પરંતુ લગભગ એમાંથી મારું એવું માનવું છે રિદ્ધિબેન 100માંથી કોઈ એકાદો વિદ્યાર્થી એવી રીતે કોઈ સફળ થયો હોય તો. એક્સેપ્શનલ હા, કેસ હોઈ એક્સેપ્શનલ શકે. કેસ. બાકી મારું એવું માનવું છે કે છોકરો ખૂબ સારી રીતે સ્કૂલ પર જવો જોઈએ અને એક ડિસિપ્લિન એનું રૂટીન હોવું જોઈએ. બરાબર છે. જ્યારે બાળક સ્કૂલની અંદર જતો નથી ને ત્યારે એમનું રૂટીન છે ડિસિપ્લિન નથી હોતું. અને આ કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ તમે એક દિવસ વધારે કામ કરી લીધું, 2 દિવસ વધારે કામ કરી લીધું તો તમને રિઝલ્ટ મળી જશે. જેઈ અને નીટની અંદર સફળ થવું છે તો તમારે કન્સિસ્ટન્ટ કામ કરવાનું છે, ડેઇલી કામ કરવાનું છે, ડેઇલી ડિસિપ્લિન સાથે કામ કરવાનું છે. તો ડેઇલી ડિસિપ્લિન છે ને એ સ્કૂલ લાઈફની અંદર જ મળે. બરાબર છે. એટલે પહેલું રીઝન તો એ છે કે ભાઈ ડિસિપ્લિન સાથે જો કન્ટિન્યુઅસ બાળકને કામ કરાવવું હોય ને તો સ્કૂલ છોડવી જોઈએ નહીં. બેસ્ટ છે. બરાબર, સ્કૂલે સ્કૂલ તો રસ્તો જવું એ જોઈએ. બેસ્ટ છે. અને આઈ થિંક ડિસિપ્લિન વાળી મેટર જે છે એ બાળક સ્કૂલમાં જ શીખવાનું છે. ત્યાર સ્કૂલમાં જ પછી તો શીખવાનું છે. કોઈ ટૂંકવા વાળું પણ નથી. અને પરીક્ષા ક્રેક કરવી હોય તો પ્રોપર ડિસિપ્લિનમાં રહેવું તો ખૂબ જરૂરી છે. અને બીજું મેં એવું પણ જાણ્યું છે કે જે બાળકો સ્કૂલે નથી જતા એ બાળકો મોબાઈલથી વધારે એડિક્ટેડ હોય છે. સાચી વાત છે. બરાબર છે. તો મોબાઈલ જ્યારે વધારે એડિક્ટેડ હોય મોબાઈલથી ત્યારે એના ફંટાવાના ચાન્સ કાફી વધારે છે. ટ્રુ. કેમ કે એટલે ઉપર કોઈ ધ્યાન રાખવા કોઈ ધ્યાન વાળું છે રાખવા જ વાળું નહીં. છે જ નહીં. અને અમારી પાસે તેવા ઘણા બધા કેસ છે કે ભાઈ જે બાળક છે એ પેરેન્ટ્સ બાળકનું માનીને ડિસિઝન લઈ લે અને પછી એ કન્ટિન્યુઅસ 1.5 વર્ષ 2 વર્ષ એ કામ કરે, એન્ડિંગમાં આપણે એમની સાથે રિઝલ્ટ ડિસ્કશન કરતા હોઈએ તો રિઝલ્ટ આપણને એમનું કોઈ વસ્તુ મળેલી હોતી ત્યારે નથી. પછી મોડું થઈ હા, ગયું. મોડું થઈ ગયું હોય છે. એટલે સ્કૂલ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ છે. અત્યારે ઘણી બધી સુરતની અંદર એવી ઘણી બધી સ્કૂલો છે રિદ્ધિબેન. પહેલાં એવું હતું કે ભાઈ જેઈ નીટની તૈયારી છે ને કોચિંગની અંદર જ થાય. બરાબર પરંતુ છે. અત્યારે હું ખાસ કરીને સુરતની વાત કરું તો સુરતની અંદર એવી ઘણી શાળાઓ છે જે ખૂબ સારી રીતે જેઈ અને નીટની અંદર કામ કરે છે. જેઈ અને નીટના રિઝલ્ટ્સ પણ લાવે છે. ને બરાબર છે. સુરતના રિઝલ્ટ હા, ઘણા બધા આગળ આગળ હોય છે. ટોપ એટલે એવું 500માં ઘણા બધા એવું સ્ટુડન્ટો જરૂરી આપણા બિલકુલ હોય નથી છે. કે છોકરો ઓનલી કોચિંગ કરે. એટલે પહેલાં ભલે માન્યતા હતી કે ભાઈ કોચિંગ જાય તો જી નીટમાં રિઝલ્ટ આવે, પરંતુ અત્યારે શાળાઓ પણ અપડેટ થઈ છે. શાળાઓ પણ એ જે અને નીટ ઓરિએન્ટેડ સિરિયસ છે. તો તમારા બાળકને સ્કૂલ લાઈફ સાથે જ્યારે તમે આગળ વધારશો તો એમના સફળ થવાના ચાન્સ વધી જશે. વધી જાય. બરાબર છે. શું તમારા મતે ડમી સ્કૂલ યોગ્ય છે? હા કે ના? જરૂર જણાવજો.